હરિઓમ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. સાર્થક વિદ્યા મંદિર ઓનલાઈન શિક્ષણમાં આપ સર્વે વિદ્યાર્થીઓનું સ્વાગત છે. અહીં આજે તમને સામે ધોરણ 12નું વિષય અર્થશાસ્ત્રમાં જે આપણે અભ્યાસક્રમમાં કોરોના વાયરસના કારણે જે બોર્ડની એક્ઝામ લેવાની એમાં 30% કોર્સ જે લેસ કરેલો છે એમાં અભ્યાસક્રમમાંથી ચાલુ વર્ષ માટે જે બાદ કરેલ પ્રકરણ અથવા તો મુદ્દાઓ જે છે એ અહીં તમને આપેલા છે. મોટાભાગે આપણે એક પણ પ્રકરણ બાદ કરેલું નથી, પરંતુ દરેક પ્રકરણમાંથી અમુક પોઈન્ટ છે એ બાદ કરેલા છે. અહીં આપણે 1 થી 5 ચેપ્ટર ચલાવેલા છે. એમાં તમને પહેલા ચેપ્ટરની અંદર વૃત્તાંશ આકૃતિ અને વૃત્તાંશ આકૃતિ દોરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો, આ બે મુદ્દાઓને સ્કીપ કરેલા છે. આ વર્ષની એક્ઝામમાં પૂછાવાના નથી. વૃદ્ધિ અને વિકાસના નિર્દેશકો પાઠ બીજો, એમાં રાષ્ટ્રીય આવકની મર્યાદા અને માથાદીઠ આવકની મર્યાદા, આ બે મુદ્દાઓ બાદ રાખેલા છે. નાણું અને ફુગાવો ત્રીજું ચેપ્ટર, એમાંથી એક પણ મુદ્દો બાદ કરેલો નથી. ચોથું ચેપ્ટર બેન્કિંગ અને નાણાકીય નીતિ, એમાં વેપારી બેંકના કાર્યોમાં મુખ્ય કાર્યમાંથી ફક્ત મુદ્દા નંબર 4 જે છે શાક સર્જનની કામગીરી, એટલે કદાચ એક્ઝામમાં વેપારી બેંકના કાર્યો પૂછાય તો એમાં મુખ્ય કાર્યમાં ચોથો મુદ્દો શાક સર્જન સમજાવવાનું થશે નહીં. બાકીના મુદ્દાઓ તમે સમજાવી શકો. અને એક છે ભારતમાં વેપારી બેંકોનું અસ્તિત્વ, આ બે મુદ્દાઓ છે એ ચોથા ચેપ્ટરમાંથી બાદ કરેલા છે. હવે અત્યારે જે આપણું ચેપ્ટર ચાલુ છે, 5મું ચેપ્ટર ગરીબી, આ ગરીબી પાઠમાંથી ગરીબીના નિર્દેશકો, ત્યાર પછી ગરીબી ઘટાડવા માટેના કારણોમાં રોજગારલક્ષી કાર્યક્રમો, આવાસ યોજના, સામાજિક સલામતીની યોજના અને જનધન યોજના, આટલા મુદ્દાઓ એટલે 5 મુદ્દા છે એ બાદ કરેલા છે. એટલે કે ચાલુ વર્ષની પરીક્ષામાં આ મુદ્દાઓનો સમાવેશ કરેલો નથી. આ વિદ્યાર્થી મિત્રો બતાવવાનું કારણ એ છે કે તમને પણ ખ્યાલ આવે કે કયા મુદ્દાઓ છે એ એક્ઝામમાં પૂછાવાના નથી, અને આપણે જે સત્રાંત પરીક્ષા લેવાની છે એમાં પણ આટલા મુદ્દાઓ કે જે ચાલુ વર્ષના અભ્યાસક્રમમાંથી બાદ કરેલા છે એ પૂછાશે નહીં. એટલે કોઈના પણ મનમાં પ્રશ્ન હોય કે અમારે સત્રાંત પરીક્ષાની આ મુદ્દામાં તૈયારી કરવાની કે કેમ, તો આપણે કરવાની થશે નહીં. હવે 5મા ચેપ્ટરમાં આપણે આની પહેલાંના વિડીયોમાં ગરીબીનું સ્વરૂપ છે એ શીખેલા. ત્યાર પછીનો મુદ્દો આવે છે ગરીબીના નિર્દેશકો, જે આપણે કરવાના નથી. પરંતુ ગરીબીના નિર્દેશકો પ્રશ્ન શું છે એ આપણે આપણી માહિતી માટે સમજવું જોઈએ. નિર્દેશકોનો મતલબ થાય ઇન્ડિકેટર્સ, એટલે કે એવી કઈ બાબતો કે એવા કયા પરિબળો કે જેના કારણે આપણે કોઈ પણ વ્યક્તિના જે સમાજમાં રહે છે એ સમાજ અથવા એ દેશ, એને આપણે ગરીબ કહી શકીએ. એટલે કે દેશમાં ગરીબીને દર્શાવતા વિવિધ પરિબળો છે એને આપણે ગરીબી કહી શકીએ. અહીં 11 જેટલા નિર્દેશકો આપેલા છે કે ભાઈ આ પરિબળો હોય તો આપણે એને ગરીબ કહી શકીએ. એમાં પહેલું આવે છે માથાદીઠ ઘરગથ્થુ વપરાશી ખર્ચ. જે વ્યક્તિનો વપરાશી ખર્ચ છે ઘરગથ્થુ એટલે કે ઘર ખર્ચ નીચો હોય એને આપણે ગરીબ કહી શકીએ. ત્યાર પછી આવે છે કુપોષણનું પ્રમાણ. જે વ્યક્તિમાં અથવા તો વ્યક્તિના સમૂહમાં સમાજમાં કુપોષણ હોય, એટલે કે પૂરતા પ્રમાણમાં કેલરી ના મળતી હોય, પોષણ ના મળતું હોય, એને આપણે કુપોષણ કહી શકીએ. એટલે કુપોષિત વ્યક્તિ છે એ મોટે ભાગે ગરીબ હોય. આપણને જાણીને આશ્ચર્ય થશે કે ભારત છે એ વિશ્વની અંદર બીજા નંબરનો એવો દેશ છે કે જ્યાં કુપોષણનું પ્રમાણ વધારે છે. 2014-16ની અંદર આ પ્રમાણ છે 15.2% જેટલું હતું. ત્યાર પછી અપેક્ષિત આયુષ્ય અને બાળ મૃત્યુ દર. અપેક્ષિત આયુષ્ય જે દેશની અંદર નીચું હોય અને બાળ મૃત્યુ દર જેનો ઊંચો હોય એ દેશ છે એ ગરીબ કહેવાય. ત્યાર પછી છે ચોથો મુદ્દો તબીબી સગવડ, એટલે કે ડોક્ટરી સારવાર.
જ્યાં ડૉક્ટરી સારવાર પૂરતા પ્રમાણમાં ન હોય, વસ્તી દીઠ જેટલા લોકો મળવા જોઈએ ડૉક્ટર જેટલા મળવા જોઈએ એટલા ન હોય, તો એ ગરીબ કહેવાય. પીવાનું સ્વચ્છ પાણીનો અભાવ હોય, ત્યાર પછી શૌચાલયની સગવડ પૂરતા પ્રમાણમાં ન હોય. આજે પણ આપણા દેશની અંદર ઘણા એવા કુટુંબો છે, લગભગ અહીંયા આપેલા છે 34% કુટુંબ છે એ શૌચાલયનો ઉપયોગ કરતા નથી. રહેઠાણ જેનું નબળું હોય અથવા તો ઝૂંપડપટ્ટીમાં રહેતા હોય તો એને ગરીબ કહેવાય. વીજળીનો વપરાશ, વીજળી છે એ ઓછી વપરાતી હોય અથવા તો વીજળી વપરાશનો દર જેનો પણ નીચો હોય એ વ્યક્તિને આપણે ગરીબ કહી શકીએ. શિક્ષણનું પ્રમાણ છે એ નીચું હોય. ભારત છે, બ્રાઝિલનો સૌથી વધારે સાક્ષરતા દર છે 91%, જ્યારે ભારતનો 74.04% છે સાક્ષરતા દર છે. ત્યાર પછી આવક અને સંપત્તિની અસમાન વહેંચણી હોય, એ દેશને પણ આપણે ગરીબ કહી શકીએ. અને છેલ્લો પોઈન્ટ છે બેરોજગારીનો ઊંચો દર. જે દેશની અંદર બેરોજગારી વધુ પ્રમાણમાં જોવા મળે ત્યાં વ્યક્તિઓ વધુ પ્રમાણમાં ગરીબ હોય એવું જોવા મળે છે. આ મુદ્દા માત્ર આપણી માહિતી માટે હતું કે ભાઈ ગરીબી આટલા મુદ્દાઓ હોય જે દેશની અંદર, એ દેશ ગરીબ કહેવાય. હવે પછીનો પોઈન્ટ જે આપણે પરીક્ષામાં પણ પૂછાવાનો છે એ છે ગરીબીના કારણો. આપણે દેશની અંદર કોઈ પણ સમસ્યા હોય, એ સમસ્યાનો શ્રેષ્ઠ ઉકેલ લઈ આવવો હોય, ટૂંકમાં આપણે એની સમસ્યાનું સમાધાન કરવું હોય, તો એ સમસ્યાના સમાધાન માટે આપણે એના કારણોના મૂળમાં જવું પડે, તો જ આપણે એ સમસ્યાને દૂર કરી શકીએ. એટલે જો કોઈ પણ દેશે પોતાના દેશની અંદર રહેલ ગરીબી છે એ દૂર કરવી હોય તો પહેલે એના કારણોમાં જવું પડે. તો આપણા દેશની અંદર જે ગરીબી છે એના મુખ્ય કારણો 5 છે. એક છે ઐતિહાસિક કારણો. સૌપ્રથમ નંબર ઉપર આવે ઐતિહાસિક કારણો. ઇતિહાસમાં એવી અમુક ઘટનાઓ બની ગઈ ભૂતકાળમાં કે જેના કારણે આપણો દેશ છે કે જે પહેલે સોને કી ચીડિયા કહેવાતો, એ અત્યારે ગરીબી ધરાવતો દેશ છે, ત્યાં વધુ પ્રમાણમાં ગરીબી જોવા મળે છે. તો એ ભૂતકાળની અમુક ઘટનાના કારણે દેશ છે એ ગરીબ બન્યો. તો ગરીબીના મુખ્ય કારણોમાં પહેલું આવે ઐતિહાસિક કારણો. બીજું આવે ગ્રામીણ ગરીબીના કારણો, એટલે ગામડાઓમાં અમુક એવી બાબતો છે કે જેના કારણે દેશ ગરીબ બન્યો. એટલે બીજું કારણ છે એ છે ગ્રામીણ ગરીબીના કારણો. પછી એની અંદર આવશે મુખ્ય મુદ્દાઓમાં કુદરતી પરિબળ અને વસ્તી વિષયક પરિબળ. ત્રીજું મુખ્ય કારણ છે આર્થિક કારણો, જેમાં શ્રમિક દીઠ નીચી ખેત ઉત્પાદકતા અને જમીન તથા સંપત્તિની અસમાન વહેંચણી, નાના અને ગૃહ ઉદ્યોગોનો અલ્પ વિકાસ, ઝડપથી વધતા ભાવો અને બેરોજગારીનું ઊંચું પ્રમાણ. આટલા કારણો છે એ છે આર્થિક કારણો. વિદ્યાર્થી મિત્રો, આખો પ્રશ્ન એક સાથે 5 માર્ક્સની અંદર પૂછાઈ શકે, પરંતુ ઘણીવાર ગરીબીના કારણોમાં માત્ર આર્થિક કારણો પણ પૂછાયેલા હોય કે ગરીબી માટેના આર્થિક કારણો સમજાવો, તો ત્યારે તમારે આર્થિક કારણોમાં આ 5 મુદ્દાઓ સમજાવવાના થાય. અને ઘણીવાર આખો પ્રશ્ન પણ પૂછાય છે, તો તેમાં તમારે 5 કારણો ડિટેલમાં વિગતવાર સમજાવવા પડે. ત્યાર પછી ચોથું કારણ છે સામાજિક કારણો. સામાજિક કારણોની અંદર શિક્ષણનું નીચું પ્રમાણ, ત્યાર પછી લૈંગિક અસમાનતા એટલે કે સ્ત્રી પુરુષ અસમાનતા, ત્યાર પછી આ 2 મુદ્દાઓ છે સામાજિક કારણો. અને ત્યાર પછી આવે અન્ય કારણો. અન્ય અમુક કારણો છે કે જેના કારણે દેશ ગરીબ છે. તો એમાં યુદ્ધ, સંરક્ષણ ખર્ચમાં વધારો, ખામીયુક્ત નીતિઓ, આ બધા મુદ્દાઓ છે એ ગરીબીના કારણોના છે. હવે આપણે વિગતવાર દરેકની માહિતી મેળવીએ. તો સૌપ્રથમ આવે છે ગરીબીનું મુખ્ય કારણ ઐતિહાસિક કારણ. એના કોઈ પેટા પોઈન્ટ નથી, પરંતુ આપણે આ ઐતિહાસિક કારણનો અભ્યાસ અગાઉ પણ ધોરણ 11માં કરી ગયા છીએ, જેમાં તમારે આપણે આવી ગયું હતું ભારત દેશ છે એ એક સમયે આર્થિક રીતે ખૂબ જ સમૃદ્ધ દેશ હતો. એટલે કે પ્રાચીન સમયની અંદર ભારત દેશ સોને કી ચીડિયા કહેવાતો, પરંતુ આપણા દેશની અંદર જે વિદેશી પ્રજાતિઓ જેમ કે અંગ્રેજો, ફ્રેન્ચો, ડચ, આવી બધી જે વિદેશી પ્રજાઓનું આગમન થયું,
એના કારણે આપણા દેશની સ્થિતિ છે એ કથળી અને દેશ છે સોને કી ચિડિયામાંથી એની આર્થિક સમૃદ્ધિ વહી ગઈ અને અત્યારે દેશ છે એ ગરીબીની દ્વારે આવીને ઊભેલો છે. પરંતુ ધીમે ધીમે આજે આપણા દેશની અંદર ગરીબીનું પ્રમાણ ઘટ્યું હોય એવું પણ જોવા મળે છે. ઇતિહાસકારો જણાવે છે કે 17મી સદીમાં ભારત પ્રમાણમાં વધુ શહેરીકૃત અને વ્યવસાયિક રાષ્ટ્ર હતું. વેપારમાં ભારત સુતરાઉ કાપડની નિકાસમાં મોટો હિસ્સો ધરાવતું હતું અને તેની સાથે સિલ્ક, મરી મસાલા અને ચોખાની નિકાસ પણ કરતું હતું. પરંતુ ભારતની અંદર મેં કીધું એ પ્રમાણે અંગ્રેજો, ફ્રેન્ચ આવી બધી પ્રજાતિઓ આવી એના કારણે સંસ્થાનવાદી શોષણ નીતિને કારણે ભારતમાં ખેતી અને ઉદ્યોગોની પરિસ્થિતિ બગડી, કથળતી ગઈ. અંગ્રેજોના શાસનકાળ દરમિયાન વિવિધ કારણોસર ભારતમાં ખેતી ક્ષેત્રની સ્થિતિ નાજુક બની. ભારત છે એ સમયની અંદર ખેતી પ્રધાન દેશ હતો. અત્યારે પણ ભારત ખેતી પ્રધાન દેશ જ કહેવાય. એટલે કે આપણું આ રોજગારી માટેનું મુખ્ય ક્ષેત્ર ખેતી, એની સ્થિતિ ખૂબ નાજુક હતી. એક તરફ ભારતમાં ખેતી છે એ વરસાદ આધારિત હતી. ત્યાં બ્રિટિશ શાસનને સિંચાઈ માટે મૂડીરોકાણમાં પણ ખાસ એવો રસ નહોતો. બીજી તરફ આપણા દેશની અંદર વારંવાર એ સમયની અંદર દુષ્કાળો પણ બહુ પડતા. આપણે અત્યારે જે પરિસ્થિતિ છે, ઘરે ઘરે નળ આવી ગયા છે, નર્મદાનું પાણી પહોંચાડવામાં આવે છે, એટલે દુષ્કાળ કોને કહેવાય આપણને ખબર જ નથી. પણ એ સમયની અંદર દુષ્કાળો ખૂબ પડતા. એટલે દુષ્કાળો, જમીનદારી પ્રથા, વધુ પડતી જમીન મહેસૂલ, જમીનદારી પ્રથા, પછી જમીન મહેસૂલ, આ બધું આપણે સમાજની અંદર આવી ગયું છે. પણ સાંત પ્રથા એ નવું છે. સાંતનો મતલબ થાય ભાડું. ભાડું ઉઘરાવવાની પ્રથા. જમીન છે એની ઉપર ખૂબ જ ઊંચા દરે ભાડું લેવામાં આવતું. કોઈને જમીન ભાડે આપીને ખેતી કરવા માટે આપેલું હોય તો એટલું ઊંચું ભાડું ઉઘરાવવામાં આવતું કે ખેડૂત છે એને પોતાની આવકનો અથવા તો પોતાની ખેત ઉત્પાદનનો મોટા ભાગનો હિસ્સો એ ભાડા સ્વરૂપે, મહેસૂલ સ્વરૂપે આપી દેવાનું થતું. એટલે આ બધી પ્રથાઓ જે હતી, વારંવાર દુષ્કાળો પડતા, જમીનદારી પ્રથા, જમીન મહેસૂલ ઊંચું ઉઘરાવવાનું. મહેસૂલનો મતલબ થાય કર. જમીન ઉપર લેવામાં આવતા કરને જમીન મહેસૂલ કહેવાય. એના કારણે ખેડૂતોની આર્થિક સ્થિતિ છે એ ખૂબ જ ખરાબ થઈ ગઈ અને જમીનદારો, શાહુકારો અને મોટા વેપારીઓ દ્વારા અપાતા ધિરાણ અને વ્યાજના બોજા હેઠળ દબાઈ ગયા. એટલે કે શાહુકારો પાસેથી ધિરાણ લીધું હોય, લોન લીધી હોય તો એનું વ્યાજ છે એ ખૂબ જ ઊંચું ઉઘરાવવામાં આવતું. આપણને ખબર છે કે ભારતીય ખેડૂત એ સમયે જેની પાસેથી ધિરાણ લેતા શાહુકારો, એની આર્થિક સ્થિતિ છે એને સુધારવા દેતા જ નહીં. એટલે જ કહેવાય છે કે ભારતનો ખેડૂત દેવામાં જન્મે છે, જીવે છે અને મૃત્યુ પણ દેવામાં જ થાય છે. કારણ કે વ્યાજનું મુદ્દલ કરતા તો વ્યાજ વધી જાય, એટલા ઊંચા વ્યાજના દર છે એ ઉઘરાવવામાં આવતા. ખેડૂતો જમીન વિહોણા બનતા ગયા. ખેડૂત અને ખેતી બેહાલ બન્યા. પરિણામે ગરીબીમાં વધારો થતો ગયો. ઉદ્યોગો અને વ્યાપારની બાબતમાં અંગ્રેજો દ્વારા ભારતમાં એવા પ્રકારની વેપાર નીતિ, કર નીતિ તેમજ ઔદ્યોગિક નીતિ અમલમાં મૂકવામાં આવી કે જેથી અંગ્રેજોને ભારતમાં વેપારથી ફાયદો થાય. એટલે કે ભારતના બધા ઉત્પાદનના સાધનોનો ઉપયોગ કરી અને ફાયદો છે ઇંગ્લેન્ડને એટલે કે અંગ્રેજોને થાય. એ પ્રકારે ઉદ્યોગ નીતિ છે એ ઘડવામાં આવતી. ભારતીય નિકાસો માટે યુરોપના બજારોમાં વિવિધ પ્રતિબંધો મૂકવામાં આવ્યા. એટલે કે ભારત તરફથી જે પણ માલ છે યુરોપમાં જતો એના ઉપર પ્રતિબંધ છે લાદવામાં આવેલી. એટલે ભારતને એ બાબતમાં પણ ધક્કો પહોંચે. જ્યારે ઇંગ્લેન્ડમાં ઉત્પાદિત વસ્તુઓના ભારતમાં વેચાણ માટે વિશેષ પ્રકારની કર રાહતો અને છૂટછાટ આપવામાં આવેલી. એટલે કે ઇંગ્લેન્ડથી ભારતમાં જે વસ્તુઓ આવે એને કરમાં પણ રાહત આપવાનો, એટલે ટેક્સ ઓછો ભરવાનો અને અમુક પ્રકારની છૂટછાટો પણ એમને આપવામાં આવતી. તેમજ આ પેદાશોને દેશના ખૂણે ખૂણે સુધી પહોંચાડવા રેલવેનો ઉપયોગ કરવામાં આવ્યો. આ પ્રકારની નીતિથી અંગ્રેજોને ભારતમાં ઉત્પાદન અને વેચાણથી અધિશેષ પ્રાપ્ત થયો જેનું તેઓ દ્વારા ઇંગ્લેન્ડમાં મૂડીરોકાણ કરી ઔદ્યોગિકરણને વેગ આપ્યો.
અને ત્યાંના ઉત્પાદિત માલના વેચાણ માટે ભારતીય બજારોનો ઉપયોગ કર્યો. આ વ્યવસ્થામાં ભારતીય ઉદ્યોગો અને વેપારીઓની હરીફાઈ શક્તિ, ઉત્પાદન શક્તિ ઘટવા લાગી. ભારતના નાના અને ગૃહ ઉદ્યોગો પાયમાલ થવા લાગ્યા. પરિણામે ભારતમાં બેકારી અને ગરીબી વધવા લાગી. આપણે ધોરણ 11ની અંદર આપણું ભારતીય અર્થશાસ્ત્ર, અર્થતંત્ર એના વિશે આપણે જોયું. એ અર્થતંત્રની અંદર પ્રાચીન ભારત, સ્વતંત્રતા પહેલાનું ભારત અને સ્વતંત્રતા પછીનું ભારત, આમ 3 ભાગમાં આપણે માહિતી મેળવેલી. એમાં આ પોઈન્ટમાં એટલે કે ઐતિહાસિક કારણોમાં આપણે પ્રાચીન ભારતમાં જે પણ શીખા કે પહેલે ભારત શું હતું, અંગ્રેજો જ્યારે આવ્યા એટલે કે સ્વતંત્રતા પહેલાનું ભારત, ત્યારે અંગ્રેજોએ કેવા કેવા પ્રકારની રણનીતિનો ઉપયોગ કરીને આપણા દેશના આધારસ્તંભ ગણાતું એવું ખેતી અને ઉદ્યોગો છે એને પાયમાલ કરેલા. એના હરીફાઈ શક્તિ, એની ઉત્પાદન શક્તિ છે એ ઘટાડવા માટે અંગ્રેજોએ વિવિધ પ્રકારની નીતિઓ છે એ ઘડેલી, જેના કારણે આપણો દેશ છે એ બેકાર બન્યો અને એનામાં બેકારીના કારણે દેશ છે એ ગરીબી તરફ જવા લાગ્યો, એટલે ગરીબી વધવા લાગી. આ કારણ હતું મુખ્ય ઐતિહાસિક કારણ. ત્યાર પછી ગ્રામીણ ગરીબીના કારણો. ગામડામાં જોવા મળતી ગરીબી છે એના મુખ્ય કારણ શું? તો પહેલું છે કુદરતી પરિબળો. આપણે જાણીએ છીએ વિદ્યાર્થી મિત્રો કે આપણો દેશ છે એ ખેતી પ્રધાન દેશ છે અને આજે પણ આપણા દેશની અંદર ગામડાઓ છે વધુ છે. શહેરી વસ્તી કરતાં ગામડાઓ વધુ છે અને આ ગામડાઓ છે મોટે ભાગે ખેતી ઉપર નિર્ભર છે. અને ભારતની ખેતી ક્ષેત્રનો મુખ્ય આધાર છે આજે પણ વરસાદ છે, કુદરતી પરિબળ છે. બરોબર, હવામાન આધારિત અને વરસાદ આ બંને છે એ આપણી ખેતીને અસર કરે છે અને વારંવાર પડતા દુષ્કાળો, વરસાદની અનિશ્ચિતતા, પૂર આ વગેરેના કારણે ખેતી ક્ષેત્ર ઉત્પાદન તથા આવકો છે એ ઓછી થાય છે અથવા તો એમની આવક છે એ અનિશ્ચિત રહે છે. પરિણામે દેશ છે એ ગરીબ બનતો જાય છે. એટલે ગામડાની અંદર ગરીબીનું કારણ છે કુદરતી પરિબળ, એટલે કે ગામડામાં રહેતા લોકો એક તો વધુ, બીજું ખેતી કામ સાથે સંકળાયેલું, ત્રીજું કે ખેતી છે એ વરસાદ આધારિત અને અનિશ્ચિત વરસાદ થાય, દુષ્કાળ પડે, અતિવૃષ્ટિ થાય, જેના કારણે પણ ગામડામાં રહેતી વસ્તી છે એની આવક ઘટતી જાય અથવા તો એની આવક અનિશ્ચિત રહે અને પરિણામે આપણા દેશની અંદર ગરીબી વધતી જાય. ત્યાર પછીનો મુદ્દો છે એ છે વસ્તી વિષયક પરિબળ. દેશની અંદર ગામડાની અંદર વસ્તી છે એ વધુ પ્રમાણમાં હોય એવું જોવા મળે છે. ભારતમાં આઝાદી પછી આયોજનકાળ દરમિયાન આર્થિક વિકાસ સાથે ઝડપથી સુધરતી આરોગ્ય સેવાઓને કારણે એક તરફ મૃત્યુદરમાં ઝડપી ઘટાડો થયો અને સામે પક્ષે જન્મદરમાં ખાસ ઘટાડો થયો નહીં. આપણને ખબર છે કે દેશ છે એ જેમ જેમ વિકાસ કરતો ગયો એમ એમ આરોગ્ય વિષયક સવલતો વધતી ગઈ. આરોગ્યની સુવિધાઓ વધે એટલે સ્વાભાવિક જ મૃત્યુદર ઘટે. મૃત્યુદર ઘટી જાય, જન્મદર છે એમાં કાંઈ ઘટાડો ન થાય, જે પ્રમાણે ચાલે છે એ જ પ્રમાણે હોય તો વસ્તી છે એ વધે છે, જેના પરિણામે ઊંચો વસ્તી વૃદ્ધિ દર જોવા મળે છે. ઝડપથી વધતી વસ્તીના કારણે માથાદીઠ આવકમાં ખાસ વધારો થયો નહીં, એટલે કે વ્યક્તિ દીઠ જે આવક વધવી જોઈએ એ વધી નહીં, કારણ કે વસ્તી છે એનો વૃદ્ધિ દર વધુ રહ્યો, આવક વધી પણ વસ્તી સામે વધી, એટલે ખાસ માથાદીઠ આવકમાં કંઈ ફેર પડ્યો નહીં. નીચી માથાદીઠ આવક અને કુટુંબોના મોટા કદના કારણે જીવનની ગુણવત્તાના સ્તર નીચા ગયા. મોટા ભાગે એવું જોવા મળે કે ગામડામાં રહેતા કુટુંબોમાં જન્મદર છે એ ઊંચો જોવા મળે, ત્યાં કુટુંબોના સભ્યોની સંખ્યા વધુ હોય આવું જોવા મળે, એટલે જીવનની ગુણવત્તાના સ્તર પણ નીચા રહે. વધતી વસ્તીના કારણે શ્રમના પુરવઠામાં ઝડપથી વધારો થાય, એટલે કે કામ કરી શકે એવી વસ્તી વધે, પરંતુ રોજગારીની તકોમાં ધીમો વધારો થવાના કારણે સામે રોજગારી છે એ વધે નહીં અથવા તો ધીમા દરે વધે. એના કારણે વેતન દર ઓછા થાય, બેરોજગારી વધતી જાય અને પરિણામે ગરીબીમાં વધારો થાય. એટલે આ વસ્તી વિષયક પરિબળ છે કે જેના કારણે ગામડાઓની અંદર ગરીબીનું પ્રમાણ વધુ જોવા મળે. અહીં યાદ રાખવાની મુખ્ય બાબતોમાં જન્મદર છે એ સ્થિર, સામે મૃત્યુદર ઘટે એટલે
વસ્તી વૃદ્ધિ દર વધે અને માથાદીઠ આવક છે એમાં વધારો થાય નહીં. કુટુંબોનો જે કદ વધારે હોય એના કારણે જીવનની ગુણવત્તા છે એના સ્તર નીચા રહે. શ્રમનો પુરવઠો વધે સામે રોજગારી ન વધવાના કારણે એના વેતન છે એ ઓછા થાય અને બેરોજગારી છે વધતી જાય અને પરિણામે ગરીબીમાં વધારો થાય. વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરમાં આપણે અહીંયા સુધી રાખીએ. નેક્સ્ટ લેક્ચરમાં ગરીબીના આગળના કારણો વિશે અભ્યાસ કરીશું. હરિઓમ અસ્તુ.